नमस्कार विद्यार्थी मित्रों, कलरव एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 4 ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ, જેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ। તેમાં જો યુનિટ 4 જેનું નામ છે વોચ યોર વોચ। વોચ એટલે જોવું, યોર એટલે તમારું ને વોચ એટલે ઘડિયાળ કે તમારી ઘડિયાળ જોવી। એમાં સૌપ્રથમ જુઓ છે રાઇમ્સ। રાઇમ્સનું નામ છે વોચ યોર વોચ કે ઘડિયાળ જુઓ। એમાં જુઓ અહીંયા આપણને રાઇમ્સ આપેલી છે, જેનો વિડીયો છે તે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે। તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે અને એમાં સ્વાધ્યાય પોથીમાં પૂરીશું। તેમાં પહેલો પ્રશ્ન કીધો, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? સે એટલે કે કહેવું, બોલવું। ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળ શું કહેતી હતી? એટલે કે નગરની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? અહીંયા જુઓ, અહીંયા પહેલી જ લીટીમાં લખ્યું છે ટાઉન ક્લોક સેઝ 6 o'clock કે કેટલા વાગ્યા છે? 6। તો એમાં જવાબ આવશે ધ ટાઉન ક્લોક સેઝ ઇટ ઇઝ 6 o'clock। બીજો પ્રશ્ન છે વોટ ડઝ ધ કિચન ક્લોક સે? કે કિચન ક્લોક એટલે કે રસોડાની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? તો કિચન ક્લોક સેઝ કેટલા છે? 8 o'clock। તો એમાં જવાબ આવશે કિચન ક્લોક સેઝ ઇટ ઇઝ 8 o'clock કે 8 વાગ્યા હતા। ત્રીજો પ્રશ્ન છે વોટ ડઝ ધ ડેડીઝ વોચ સે? ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળમાં શું હતું? એટલે કે કેટલા વાગ્યા હતા? તો ડેડીઝ વોચ કેટલા વાગ્યા હતા? 7 o'clock। તો એમાં જવાબ આવશે ડેડીઝ વોચ ઇટ ઇઝ 7 o'clock કે 7 વાગ્યા હતા। ચોથી ખાલી જગ્યા વોચ શોઝ રાઇટ ટાઈમ કે કઈ ઘડિયાળ છે તે સાચો સમય બતાવતી હતી? ડેડી કે ટાઉન કે પપ્પાની ઘડિયાળ કે નગરની ઘડિયાળ? તો શું આવશે? ડેડીઝ વોચ। તો ખાલી જગ્યામાં લખો ડેડી। પાંચમું, ધ અવર એન્ડ ઇન ધ ટાઉન ક્લોક ઇઝ 8। અવર એન્ડ એટલે કે કલાક કાંટો કે નગરની ઘડિયાળમાં જે વાગ્યા હતા એમાં કલાક કાંટો ક્યાં હતો? 6 કે 5? તો ક્યાં હતો? 6 વાગ્યા હતા, તો 6। છઠ્ઠું જુઓ, ધ મિનિટ એન્ડ ઇન ધ ટાઉન ક્લોક ઇઝ 8। ખાલી જગ્યા મિનિટ કાંટો ક્યાં હતો? કે 12 કે 10 કે 12 હતો કે 10 હતો? તો ક્યાં આવશે? 12। તો ખાલી જગ્યામાં આવશે 12। સાતમું, ધ અવર એન્ડ ઇન ધ કિચન ક્લોક ઇઝ 8 કે કલાક કાંટો જે રસોડાની ઘડિયાળ હતી એમાં ક્યાં હતો? તો 8 કે 10 કઈ જગ્યાએ હતો? એમાં 8 વાગ્યા હતા, તો શું આવશે? 8। આઠમું, ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક ઇઝ 8। રસોડાની ઘડિયાળમાં જે મિનિટ કાંટો છે તે ક્યાં હતો? 11 કે 12 કે 11 કે 12? તો કે મિનિટ કાંટો ક્યાં હોય? 12। નવમું, ધ મિનિટ હેન્ડ ઇઝ એટ 12 એન્ડ ધ અવર હેન્ડ ઇઝ એટ 7 ઇઝ ડેડીઝ વોચ કે મિનિટ હેન્ડ ઇઝ 12 કે મિનિટ કાંટો 12 અને અવર હેન્ડ ઇઝ 7 અને કલાક કાંટો છે તે 7 એ તે પપ્પાની ઘડિયાળનો સાચો સમય બતાવતી હતી। તો શું આવશે? સાચું। તો એમાં બોક્સમાં કરો સાચું। ત્યાર પછી જુઓ 10મું ટ્રુ ફોલ્સ, ડેડીઝ વોચ શોઝ એટ ધ રાઇટ ટાઈમ કે જે પપ્પાની ઘડિયાળ છે તે સાચો સમય બતાવતી હતી। તો શું આવશે? ટ્રુ। બોક્સમાં કરો રાઇટની નિશાની। ત્યાર પછી જુઓ બીજી સ્ટોરી છે ધ સ્પેરો સ્વિંગ કે ચકલીનો હિંચકો કે એમાં પણ આપણે જોવાનું કે ચકલીનો હિંચકો એ વાર્તા છે એનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે કે કેવી રીતે જે ઘડિયાળ હતી એના ત્રણેય કાંટા ઝઘડે છે અને બધાય પોતાનું મહત્ત્વ દર્શાવે છે અને કોણ એને ઘડિયાળને જોવે છે એમાંથી કાંટા નીચે પડી જાય છે અને ચકલી કેવી રીતે છે તે અધિકારીને ફરિયાદ કરે છે। એમાં જુઓ પહેલું કીધું ધ ટાવર ક્લોક ઇઝ ઇન કે ટાવર ક્લોક ક્યાં હતી? એમાં ઓપ્શન છે એ નયા બજાર, બી લાલજી માર્કેટ, સી જૂના બજાર અને ડી જૂતા બજાર। તો ક્યાં હતી? તો જૂના બજાર। તો ઓપ્શન છે સી। બુક્સમાં કરો સી કે જૂના બજારમાં હતી ટાવર ક્લોક। બીજું કીધું ધ ટાવર ક્લોક ઇઝ ન્યૂ કે ટાવર ક્લોક છે તે નવી હતી। તો શું આવશે? ફોલ્સ। ટાવર ક્લોક છે તે જૂની હતી એટલે એમાં આવશે ફોલ્સ। ત્રીજું હુ કોલ્ડેડ વન ડે? વન ડે એટલે કે એક દિવસ, કોલ્ડેડ એટલે કે ઝઘડવું કે કોણ એક દિવસ ઝઘડે છે? એ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ, મિનિટ કાંટો અને કલાક કાંટો, બી મિનિટ હેન્ડ એન્ડ થીન હેન્ડ એટલે કે મિનિટ કાંટો અને પાત્રો એટલે સેકન્ડ કાંટો, સી અવર હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ, કલાક કાંટો અને સેકન્ડ કાંટો અને ડી ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ક્લોક ઘડિયાળના ત્રણેય કાંટા। તો ઘડિયાળના ત્રણેય કાંટા ઝઘડ્યા હતા, તો ઓપ્શન આવશે ડી।
ચોથો પ્રશ્ન, વોટ ડીડ ધ થીન હેન્ડ સાઉટ? સાઉટ એટલે બૂમો પાડવી. થીન હેન્ડ એટલે કે જે પાતળો કાંટો હતો, જે સેકન્ડ કાંટો, એને શું બૂમ પાડી? તો એમાં જવાબ આવશે ધ થીન હેન્ડ સાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ, કે હું ખૂબ ઝડપી છું. પાંચમું, વોટ ડીડ ધ લોંગ હેડ સ્ક્રીમ? સ્ક્રીમ એટલે ચીસો પાડવી, કે લાંબો કાંટો છે તે શું કહેતો હતો? તો એમાં જવાબ આવશે ધ લોંગ હેડ સ્ક્રીમ્ડ બટ આઈ એમ નોટ વેરી સ્લો, કે હું ખૂબ ધીમો નથી. છઠ્ઠું જુઓ, ટ્રુ ફોલ્સ. ધ લોંગ હેડ નોડેડ. લોંગ હેડ એટલે કે લાંબો કાંટો છે, નોડેડ એટલે કે એને ના પાડી, તો શું આવશે એમાં? ખોટું, ખોટાની નિશાની. સાતમું, ધ થીન હેન્ડ સેડ. થીન એટલે કે જે પાતળો કાંટો હતો એને શું કહ્યું? એમાં ઓપ્શન એ, નો આઈ હેવ માય ઓવન સ્પીડ. બી, યુ ઓલ રન આફ્ટર મી. સી, બટ આઈ એમ નોટ વેરી સ્લો. અને ડી, એ એન્ડ સી બોથ. તો એને શું કહ્યું હતું? કે યુ ઓલ રન આફ્ટર મી, કે તમે બધા મારી પાછળ આવો છો. તો ઓપ્શન બી. આઠમું, વિચ હેન્ડ ઇઝ હેવિંગ ઇટ્સ ઓવન સ્પીડ? કે કયા કાંટાને પોતાની ગતિ છે? કયા કાંટાએ એવું કહ્યું હતું? તો એમાં આવશે જવાબમાં મિનિટ હેન્ડ. તો જવાબ લખો, મિનિટ હેન્ડ ઇઝ ઇટ્સ ઓવન સ્પીડ. નવમું, વોટ ડીડ ધ લોંગ હેડ સે? કે લાંબા કાંટાએ શું કહ્યું? ધ લોંગ હેડ સેડ ધેટ ઇટ હેઝ ઇટ્સ ઓવન સ્પીડ, કે એને પોતાની ગતિ છે, કે એને પણ એને પોતાની ગતિ છે. દસમું, વિચ હેન્ડ ડીડ નોટ સે એનીથિંગ? કયો કાંટો છે કાંઈ બોલ્યો નહીં? કયો કાંટો કાંઈ નહોતો બોલતો? શોર્ટ હેન્ડ. બી, લોંગ હેન્ડ. સી, થીન હેન્ડ. અને ડી, બિગ હેન્ડ. તો કયો કાંટો આવશે? એ, શોર્ટ હેન્ડ. તો બોક્સમાં કરો એ. 11મું, વી કેન સે ધેટ ધ શોર્ટ હેન્ડ ઇઝ હેવિંગ પેશન્સ એન્ડ ઇટ ડઝ નોટ લાઇક ટુ બોસ્ટ. વિચ લાઇન્સ ઇન ધ પેરેગ્રાફ શોઝ શોર્ટ હેન્ડ્સ ધીસ ક્વોલિટી? કે પેરેગ્રાફની અંદર એમાં શું કહ્યું છે આપણને? કે જે શોર્ટ હેન્ડ, જે કલાક કાંટો છે, એને કાંઈ બોલ્યો ન હતો અને એને પોતાની પ્રશંસા કરવી ન ગમતી હતી. તો પેરેગ્રાફની અંદર તેની કઈ ખાસિયત છે તેવું દર્શાવતી હતી એ લખવાની છે. તો એમાં એક લખો, ધ શોર્ટ હેન્ડ નોડેડ, કે શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો કાંઈ બોલ્યો નહીં. બીજી હતી શોર્ટ હેન્ડ સેડ નથિંગ, કે કલાક કાંટો છે એ કાંઈ પણ એટલે કાંઈ જવાબ આપતો નથી. 12મું, ખાલી જગ્યા ઇઝ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ? કે મિનિટ હેન્ડ એન્ડ સેકન્ડ હેન્ડ, કે કયો કાંટો છે તે સાયન્સમાં, જ્ઞાનમાં અને કે રમતગમતમાં ઉપયોગી થાય છે? તો કયો આવશે? સેકન્ડ હેન્ડ. 13મું, હુ થિંક્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ? કે કોને એવું વિચાર્યું કે તે બધા લોકો માટે મહત્વનું છે? એમાં ઓપ્શન છે લોંગ હેન્ડ કે શોર્ટ હેન્ડ. તો કોને વિચાર્યું હતું? જવાબ લખો, ધ લોંગ હેડ થિંક્સ ધેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. લોંગ હેડ એટલે કે લાંબા કાંટાએ વિચાર્યું કે તે બધા માટે ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી બીજો પેરેગ્રાફ એમાં જુઓ. એમાં પહેલો પ્રશ્ન કીધો, વિચ હેન્ડ વોઝ એંગ્રી? કે કયો કાંટો વધારે ગુસ્સે થઈ ગયો? તો કયો કાંટો ગુસ્સે થઈ ગયો હતો? તો જવાબ આવશે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. બીજું, ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ચેન્જ. ચેન્જ એટલે બદલાવું, કે પેરેગ્રાફની અંદર કયો શબ્દ આવશે? એમાં રિપ્લેસ. ત્રીજું, મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ફોલોવિંગ વર્ડ્સ, કે નીચે આપેલા શબ્દોમાંથી વાક્ય બનાવો. વાક્ય પ્રયોગ કરવાનું છે. એમાં પહેલું છે નોટિસ. તેમાં વાક્ય આવશે, મિસ્ટર શાહ નોટિસ ધેટ હી હેડ નો મની. બીજું, રિપ્લેસ્ડ એટલે કે બદલાવું. ઈના રિપ્લેસ ધ રોઝ ફ્લાવર બાય સનફ્લાવર. ત્રીજું, કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી. પીપલ કમ્પ્લેન અબાઉટ પોલ્યુશન. ત્યાર પછી જુઓ, ચોથો પ્રશ્ન છે, હુ સેડ ધીસ લાઇન સ્ટોપ યોર નોઇઝ? કે કોને બોલ્યું કે તમારો ઘોંઘાટ બંધ કરો? કયો કાંટો બોલ્યો હતો? શોર્ટ હેન્ડ. તો જવાબ લખો, ધ શોર્ટ હેન્ડ સેડ સ્ટોપ યોર નોઇઝ. પાંચમું, હુ કિક ધ હાર્ટ? કે કોને જોરથી લાત મારી? તો જવાબ આવશે ધ શોર્ટ હેન્ડ કિક ધ હાર્ટ. છઠ્ઠું, વિચ ટુ હેન્ડ્સ ફેલ ડાઉન? કયા બે કાંટા નીચે પડી ગયા? તો કયો કાંટો હતો? તો કે મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. તો એમાં જવાબ આવશે ધ થીન હેન્ડ એન્ડ લોંગ હેન્ડ ફેલ ડાઉન. સાતમો પ્રશ્ન છે, હુ નોટિસ ધ ફોલ ઓફ ટુ હેન્ડ્સ ફર્સ્ટ? કે હું નોટિસ, કે કોને સૌ પ્રથમ જોયું કે કાંટા પડ્યા તે? તો કોને જોયું હતું? કાનજીભાઈએ. તો એમાં જવાબ આવશે કાનજીભાઈ નોટિસ ધ ફોલ ઓફ ટુ હેન્ડ્સ ફર્સ્ટ. આઠમું, વાય ડીડ કાનજીભાઈ લુકઅપ? લુકઅપ એટલે કે ઉપર જોવું. શા માટે એને ઉપર જોયું? એ, ટુ નો ધ ટાઈમ, સમય જોવા. બી, ટુ સેટ ઇઝ રિસ્ટ વોચ.
કે તેની કાંડા ઘડિયાળ છે જે સેટ કરવા, સી ટુ સી ધ બર્ડ્સ પક્ષી જોવા, અને ડી ટુ સી ધ સ્કાય કે આકાશ જોવા. કે શું જોવા એને કર્યું હતું? બી ટુ સેટ હિઝ રિસ્ટોર કે કાંડા ઘડિયાળ સેટ કરવા. તો ઓપ્શન લખો બી. નવમો પ્રશ્ન જુઓ. નવો પ્રશ્ન કહ્યું હુ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી કે મ્યુનિસિપાલિટીને કોને ઇન્ફોર્મ એટલે કે જાણ કરી. તો એમાં જવાબ આવશે કાનજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. 10મો છે કાનજીભાઈ ઇન્ફોર્મ ધ ગ્રામ પંચાયત. ટ્રુ કે ફોલ્સ? તો શું આવશે? ફોલ્સ. 11મું વિથ વોટ ડીડ ધ મલ્ટિપ્લિટી રિપ્લેસ ધ ટાવર ક્લોક કે ટાવર ક્લોકની જગ્યાએ એને મ્યુનિસિપાલિટીએ કઈ ઘડિયાળને રાખી? તો ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ધ ટાવર ક્લોક વિથ ડિજિટલ ક્લોક કે એને કઈ ઘડિયાળ રાખી દીધી? ડિજિટલ ઘડિયાળ. 12મું હુ વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. ચીફ ઓફિસર પાસે કોણ ગયું? અ થિન હેન્ડ, બી કાનજીભાઈ, સી સ્પેરો અને ડી શોર્ટ હેન્ડ કે કોણ જાય છે? ચકલી. તો ઓપ્શન સી. તો બોક્સમાં લખો સી. 13મું છે વોટ ડીડ ધ સ્પેરો કમ્પ્લેન. ચકલીએ શું ફરિયાદ કરી? એ વેર શેલ આઈ ગો કે હું ક્યાં જઈશ? બી વેર ઇઝ માય હેન્ડ મારા હાથ ક્યાં છે? સી વેર શેલ આઈ સિંગ સીટ એન્ડ પ્લે કે હું ક્યાં જઈશ રમીશ અને ગીતો ગાઈશ? અને ડી વેર ઇઝ માય વિંગ કે મારો હિંચકો ક્યાં છે? તો શું આવશે? ઓપ્શન સી વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. 14મો જુઓ. થિંક એન્ડ આન્સર કે વિચારો અને જવાબ આપો. વોટ પ્રોબ્લેમ વી મસ્ટ હેવ ફેસ ઇફ ધેર વુડ નોટ બી ઇન્વેન્શન ઓફ ક્લોક કે જ્યારે આપણે ઘડિયાળની શોધ ન થઈ હોત તો આપણે શું કરત કે કેવી સમસ્યાનો આપણે સામનો કરવો પડત? તો એમાં લખો વી કેન નોટ ગો ટુ સ્કૂલ ઓન ટાઈમ કે આપણે સમયસર સ્કૂલે નહીં જઈ શક્યત. વી કેન બી ઇરેગ્યુલર ઇન મેની થિંગ્સ કે બધી વસ્તુઓમાં આપણે અનિયમિતતા રહેત. અને વી વુડ ડિપેન્ડ ઓન નેચરલ ફિનોમિનન ટુ વર્ક ઓર ધ ટાઈમ કે આપણે આપણા રીતે જ આપણે આપણું ટાઈમ એટલે કે સમયનું જે સમય પ્રમાણે ચાલવું પડે. ત્યાર પછી જુઓ ત્રીજો પ્રશ્ન શું કીધું? મેચ એ એન બી કે એ અને બીને જોડો. તો એમાં આપણને પહેલું કયું છે? કોલમ એ. એમાં છે એ શોર્ટ હેન્ડ કે શોર્ટ હેન્ડ એટલે કે જે કલાક કાંટો હતો એ શું બોલ્યો હતો? કે આમાંથી જુઓ શું બોલ્યો હતો? તો ઈ ઇટ્સ આઉટ સ્ટેટ સ્ટોપ યોર નોઇઝ કે તમારો ઘોંઘાટ બંધ કરો. તો એકની સામે લખો ઈ. બીજું છે લોંગ હેન્ડ કે લાંબો કાંટો શું બોલ્યો હતો? સી આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે હું ખૂબ મહત્વનો છું. ઓપ્શન બીમાં લખો સી. ત્રીજું થિન હેન્ડ એટલે કે પાતળો કાંટો શું બોલ્યો તો? આઈ રન ફાસ્ટ હું ખૂબ ઝડપી દોડું છું. તો એમાં લખો બી. ચોથું છે સ્પેરો એ ચકલી શું બોલી હતી? વેર આર ધ હેન્ડ્સ ઓફ ક્લોક ઘડિયાળના કાંટા ક્યાં છે? ઓપ્શન એ. 5મું કાનજીભાઈ કે કાનજીભાઈ શું બોલ્યા હતા? તો કે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ કે ઘડિયાળ છે તે ચાલુ નથી. તો 5માં લખો ડી. ત્યાર પછી જુઓ ચોથો પ્રશ્ન છે અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર ટુ મેક અ સ્ટોરી અ સ્પેરો સ્વિંગ કે સ્પેરોઝ વિંગ કે ચકલીનો હિંચકો. તે વાર્તા મુજબ આપણે અહીંયા વાક્યો છે તે આડાઅવળા થઈ ગયા છે તેને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં શું થયું હતું કે ત્રણેય કાંટા છે તે ઝઘડ્યા હતા. તો પહેલું જ વાક્ય છે ધેર વોઝ અ ફાઇટ બિટવીન ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ કે મિનિટ કાંટા અને સેકન્ડ કાંટા વટારે ઝઘડો થયો હતો. તેમાં લખો પહેલો ક્રમ આવશે. ત્યાર પછી શું થયું હતું કે બધાય કાંટાએ પોતપોતાનું એનું મહત્વ સમજાવ્યું હતું. ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર કે તે ખૂબ જ મહત્વનો છે એવું એને કહ્યું હતું. તો તેમાં આવશે બીજો ક્રમ. પછી છે એના પછીનું ધ લોંગ હેન્ડ ક્લેમ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે લોંગ હેન્ડ એટલે લાંબા કાંટાએ પણ એવું કહ્યું કે તે ખૂબ મહત્વનો છે. તેમાં આવશે ત્રીજો ક્રમ. પછી શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ કે કલાક કાંટાએ મિનિટ કાંટાને અને સેકન્ડ કાંટાને બંનેને લાત મારી. તે આવશે ચોથું વાક્ય. કાનજીભાઈ ત્યાર પછી કાનજીભાઈ જોઈ ગયા હતા. તો કાનજીભાઈ ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી ઓફિસ અબાઉટ ધ બ્રોકન ટાવર ક્લોક કે કાનજીભાઈએ આ બધું જોયું અને એને મ્યુનિસિપાલિટીમાં તૂટેલી ઘડિયાળ વિશે જાણ કરી. તે પાછું મ્યુનિસિપાલિટીવાળાએ શું કર્યું હતું તેને બદલાવી નાખી. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટ ધ ડિજિટલ ક્લોક સિસ્ટમ ઇન્સ્ટેડ ઓફ ઓલ્ડ ક્લોક કે જૂની ઘડિયાળની બદલે એને ડિજિટલ ઘડિયાળ લગાડી દીધી. તો ત્યાર પછી કોણ ફરિયાદ કરવા ગયું હતું? ધ ચકલી. ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સિંગ્સ
કે ચકલીએ કહ્યું કે તમે શા માટે મારો હિંચકો લઈ લીધો, તે આવશે 7મું વાક્ય. ત્યાર પછી જુઓ નીચે આપણને ઘડિયાળ આપેલી છે, તેના ઉપરથી આપણે સમય લખવાનો છે. હવે એમાં પહેલી ઘડિયાળ જુઓ, એમાં કેટલો સમય આપેલો છે, કેટલા વાગ્યા છે એવું દર્શાવે છે. તો એમાં છે 9, તો નીચે લખો 9 o'clock. ત્યાર પછી બીજી ઘડિયાળ જુઓ, એમાં કેટલો સમય થયો છે, તો કે 1:15. 1:15 એટલે શું થશે, 1:15. 1:15. ત્રીજી ઘડિયાળમાં જુઓ કેટલો સમય થયો છે, 10:30. 10:30 એટલે કે 10:30. એમાં લખો, એને કહેવાય 10:30. ત્યાર પછી ચોથી ઘડિયાળમાં જુઓ કેટલો સમય થયો છે, 11:40. 20 minutes to 12 કે 12 વાગવામાં 20 મિનિટ બાકી છે, તો એને કહેવાય 20 minutes to 12. ત્યાર પછીની ઘડિયાળમાં જુઓ કેટલો સમય થયો છે, 1:45. તો કે 2 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો કે 1:45. ત્યાર પછીની ઘડિયાળમાં જુઓ કેટલો સમય છે, 6:35. 6:35 25 minutes to 7. ત્યાર પછીની ઘડિયાળમાં સમય છે 11 o'clock. ત્યાર પછીની ઘડિયાળમાં છે 5:45 એટલે 5:45, 5:45. અહીંયા આપણે જોયું કે અલગ અલગ બધી ઘડિયાળમાં સમય આપેલો હતો. હવે ત્યાર પછી જુઓ શું આપેલું છે, ક્વેશ્ચન નંબર 6. એમાં કહ્યું ધ રેલવે ટાઈમ ટેબલ ઇઝ ગીવન, આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ઇટ. કે નીચે આપણે રેલવેનું સમયપત્રક આપેલું છે, તેના પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીંયા રેલવેનું ટાઈમ ટેબલ આપણે જુઓ કે કઈ ટ્રેન છે, ગોરખપુર ઓખા એક્સપ્રેસ, કે જે બધા અલગ અલગ સ્ટેશન છે તે કેટલા વાગે બરાબર એટલે કે આવે છે, અને પછી ડિપાર્ટ એટલે કે ત્યાંથી કેટલા વાગે જાય છે એનો સમય આપેલો છે, કે તેના પરથી આપણે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. હવે એમાં આપણને પહેલો પ્રશ્ન કીધું, ફોર વિચ ટ્રેન ઇઝ ટાઈમ ટેબલ ગીવન હિયર. ગીવન એટલે કે આપેલું છે, કે અહીંયા તમને કઈ ટ્રેનનું ટાઈમ ટેબલ આપેલું છે. આપણે આગળ જ જોયું કઈ ટ્રેન છે, ગોરખપુર ઓખા. તો એમાં જવાબ લખો, ઇટ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ ગોરખપુર ઓખા એક્સપ્રેસ. બીજું, અરાઇવલ ટાઈમ ઓફ ગોરખપુર ઓખા એક્સપ્રેસ ઇઝ અહમદાબાદ સ્ટેશન. કે અમદાવાદ સ્ટેશને કેટલા વાગે આવે છે, તો અહીંયા જ આપણને આપેલું છે અમદાવાદ સ્ટેશને કેટલા વાગે આવે છે, 6 વાગે. તો એમાં લખો 6 o'clock. ત્રીજું, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન ડિપાર્ટ ફ્રોમ અહેમદાબાદ. કે અમદાવાદથી કેટલા વાગે જતી રહે છે, તો અહીંયા આપણને આપેલું છે 6:20. તો એમાં લખો ધ ટ્રેન ડિપાર્ટ એટ 6:20 PM ફ્રોમ અહેમદાબાદ. ચોથું, ધ પ્લેટફોર્મ ક્લોક શોડ 6:10 એટલે કે 10 minutes past 6. વેર વોઝ ધ ટ્રેન એટ ધેટ ટાઈમ. કે ત્યારે તે સમયે કઈ ટ્રેન હશે, કે ઘડિયાળમાં 6:10 છે એવું બતાવે છે, તો કઈ ટ્રેન હશે, કે અહેમદાબાદની. તો એમાં જવાબ લખો ધ ટ્રેન વોઝ એટ અહેમદાબાદ, કે તે અમદાવાદની ટ્રેન હશે. પાંચમું, ધ પેસેન્જર ગોટ ધ ટ્રેન ફ્રોમ વિરમગામ એટ 7:30 PM. કે 7:35 કે વિરમગામનો છે જે એને ટ્રેન જોતી હોય તો તે ત્યારે પહોંચશે. તો એ સાચું કે ખોટું, તો શું આવશે એમાં, ખોટું. જો આપણે અહીંયા વિરમગામની જે ટ્રેન છે તે ક્યારે છે, 7:25, તો એ 7:35 આવે છે, તો શું આવશે, ખોટું. છઠ્ઠું, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર. કે સુરેન્દ્રનગર છે એ ટ્રેન ક્યારે પહોંચે છે, તો ધ ટ્રેન રીચડ સુરેન્દ્રનગર 8:30. કે 8:35, 8:32 PM. સાતમું, પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30. કે પેસેન્જર 9:30 વાગે છે તે પહોંચે છે, બટ મિસ ધ ટ્રેન, પણ તે ટ્રેન ચૂકી જાય છે. વિચ સ્ટેશન વોઝ ઇટ. કે તે કયું સ્ટેશન હશે. તો જુઓ 9:30 આવે છે, તો એ કયું સ્ટેશન હશે, ઇટ વોઝ સુરેન્દ્રનગર. આઠમું જુઓ, ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર વોટ ટાઈમ વોઝ ઇટ. કે ટ્રેન જે વાંકાનેર છે એનો સમય કેટલો છે, તો કે ધ ટ્રેન ટાઈમ વોઝ 10. અને પાછી કેટલા વાગે ત્યાંથી જાય છે, તો કે 10 to 20, કે 20 minutes past 10. નવમું,
ઇટ વોઝ 11 o'clock. વિચ વોઝ ધ ટ્રેન? વેર વોઝ ધ ટ્રેન? કે 11 વાગ્યા બતાવે છે તો ટ્રેન ક્યાં હશે? તો ક્યાં હશે? ઉપર ટાઈમ ટેબલમાં જુઓ કેટલો સમય છે એમાં 11 વાગ્યાનો સ્ટેશનનો. તો કે રાજકોટ. ધ ટ્રેન વોઝ રાજકોટ એટ 11 o'clock. 10મું, ધ ટ્રેન રીચડ ટુ ઓખા એટ. કે ઓખા છે તે કેટલા વાગે આવે છે? છેલ્લે આપણને આપેલું છે ઓખા કેટલા વાગે આપે છે? જો અહીંયા આપેલું છે 4:30 કે 4 એમાં 20 મિનિટ્સ લેફ્ટ છે તો એમાં આવશે 4:20 AM. ત્યાર પછી જુઓ એક્ટિવિટી છે ડિફરન્ટ એક્સપિરિયન્સ કે અલગ અનુભવ. એનો અભ્યાસ છે તે આપણે આગળ વિડીયોમાં જોયો. તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે પેરેગ્રાફ પરથી. એમાં પહેલો પ્રશ્ન આપણને કયો? એમાં પહેલો પ્રશ્ન જુઓ આપણે, ગીવ અનધર વર્ડ ફોર એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે અનુભવ. અનુભવ એનો બીજો શબ્દ સમાનાર્થી શું આવશે? ફીલ. ફીલ એટલે અનુભવ. બીજું, ધ બેડ એક્સપિરિયન્સ હેપન ટુ લાસ્ટ વીક. ખરાબ અનુભવ છે તે ગયા અઠવાડિયામાં થયો હતો તો શું આવશે? રાઈટ, સાચું. પછી ત્યાર પછી જુઓ ત્રીજું, વાય વોઝ ધ નેરેટર નોટ એબલ ટુ સ્લીપ પ્રોપરલી. કે શા માટે લેખક છે તે સારી રીતે ઊંઘી ન શક્યો તો શું આવશે એમાં જવાબ? ધ નેરેટર કુડ નોટ સ્લીપ પ્રોપરલી. વાયવાળો પ્રશ્ન છે એટલે આવશે બીકોઝ. કારણ કે ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. કે ખૂબ જ ઘોંઘાટ હતો. ડ્યુ ટુ મેરેજ સેરેમની. કે લગ્નોત્સવને કારણે નેબરહુડ કે પડોશમાં. ચોથું, એટ વોટ ટાઈમ ડીડ ધ નેરેટર વેકઅપ. કે કેટલા વાગે છે તે ઉઠે છે તો એમાં જવાબ લખો ધ નેરેટર વોકઅપ એટ 12:30 8:30 વાગે. પાંચમું, ધ નેરેટર ટુક અ શોવર ઇન હરી. કે એને ખૂબ જ ઉતાવળે સ્નાન કર્યું હતું તો શું આવશે? રાઈટ, ટ્રુ, સાચું. છઠ્ઠું, ધ નેરેટર હેડ બ્રેકફાસ્ટ વિથ ટી. કે એને ચા અને નાસ્તો પણ કર્યો હતો તો શું આવશે? ફોલ્સ. કે ચા નાસ્તો નહોતો કર્યો. સાતમું, ફાઇન્ડ અ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપથી. તો પેરેગ્રાફની અંદર કયો આવશે શબ્દ? હરી. આઠમું, વાય ડીડ ધ નેરેટર ટેક અ શાવર ઇન હરી એન્ડ હેડ નો ટાઈમ ટુ ટેક ટી. કે શા માટે એને ખૂબ જ ઉતાવળમાં સ્નાન કર્યું અને એની પાસે ચા પીવાનો પણ સમય ન હતો? જવાબ લખો ધ નેરેટર ટુક અ શાવર ઇન હરી એન્ડ હેડ નો ટાઈમ ટુ ટેક ટી બીકોઝ he could not sleep properly and he had woken up late. કે તેને સારી રીતે તે ઊંઘી ન શક્યો અને તેને ઉઠવામાં પણ ખૂબ જ મોડું થઈ ગયું હતું એટલા માટે એને ખૂબ જ ઉતાવળે સ્નાન કર્યું અને ચા પીવાનો સમય હતો નહીં. ત્યાર પછી જુઓ બીજો પેરેગ્રાફ. એમાં શું કહ્યું? કે ઇટ વોઝ 10 to 9 ડ્રો અ ક્લોક એન્ડ શો ધીસ ટાઈમ ઇન ઇટ. કે 10 to 9 એટલે કે 9:10 બાકી હોય તેવી અહીંયા તમારે ઘડિયાળ દોરવાની છે અને એમાં સમય પણ તમારે દર્શાવવાનો છે કે 9:10 વાર છે તો અહીંયા આપણને ઘડિયાળ આપેલી છે. આવી રીતે તમારે ગોળ રાઉન્ડ અથવા તો ચોરસ કરીને એમાં દોરવાની રહેશે અને 9:10 બાકી છે તેવો સમય તમારે અહીંયા દર્શાવવાનો રહેશે. અહીંયા તમને આપેલી છે તે રીતે તે મુજબ તમારે દોરવાની રહેશે જગ્યામાં. બીજું, વેન ડીડ ધ નેરેટર ડ્રાઈવ ધ બાઇક ફાસ્ટ. બાઇક ફાસ્ટ એટલે કે એને ક્યારે છે ગાડી ઝડપથી ચલાવી તો નેરેટર ડ્રોવ ફાસ્ટ વેન ઇટ વોઝ 10 to 9. કે જ્યારે 9:10 વાર હતી તેમને ખબર પડી ત્યારે. ત્રીજું, વાય ડીડ ધ નેરેટર એક્સલરેટ હિઝ બાઇક. કે એની બાઇકની ગતિ છે શા માટે એને વધારી દીધી? ધ નેરેટર એક્સલરેટ હિઝ બાઇક ટુ રીચ ઓફિસ ઓન ટાઈમ. કે એને સમયસર ઓફિસે પહોંચવા માટે એઝ હી વોઝ લેટ એન્ડ હી વોઝ 10 to 9. કે તેને ખૂબ જ મોડું થઈ ગયું હતું અને તેને ખબર પડી કે 9:10 જ બાકી છે. ચોથું, ધ ટ્રાફિક લાઇટ વોઝ. ટ્રાફિક લાઇટ કેવી હતી? રેડ કે યલો? તો કેવી આવશે? રેડ. પાંચમું, ધ નેરેટર સ્ટોપ્ડ હિઝ બાઇક એટ ટ્રાફિક સિગ્નલ. કે ટ્રાફિક સિગ્નલ ઉપર છે તેને પોતાની બાઇકને રોકી દીધી હતી તો શું આવશે? ફોલ્સ. છઠ્ઠું, ફાઇન્ડ અ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ટુ એક્સપેક્ટ. એટલે કે આશા રાખવી. તો એમાં કયો શબ્દ આવશે? પેરેગ્રાફની અંદર આવ્યો હતો હોપ. સાતમું, ધ નેરેટર ફેલ્ડ ટુ સ્ટોપ હિઝ બાઇક એટ ધ રેડ ટ્રાફિક લાઇટ. વાય અને વોટ મસ્ટ બી ધ રીઝન.
કે શા માટે તે પોતાની જે ગાડી છે એને સિગ્નલ ઉપર રોકી ન શક્યો અને એનું કારણ શું હતું? તો એમાં જવાબ આવશે ધ નેરેટર ફેલ્ડ ટુ સ્ટોપ હિઝ બાઇક એટ ધ ટ્રાફિક લાઇટ બીકોઝ હી હેડ એક્સેલેરેટ ધ બાઇક જસ્ટ બિફોર ઇટ, કે તેને પોતાની ગાડીની જે ગતિ હતી તે ખૂબ જ વધારે હતી એટલા માટે તેને ગાડીને ટ્રાફિક સિગ્નલ ઉપર રોકી ન શક્યો. ત્યાર પછીનો પેરેગ્રાફ જુઓ. એમાં પ્રશ્ન છે પહેલો, એમાં શું કહ્યું? હુ સ્ટોપ્ડ ધ નેરેટર એટ ધ નેક્સ્ટ સર્કલ, કે આગળના સર્કલે તેમને કોને રોક્યો? તો કોને રોક્યો હતો? પોલીસવાળાએ. તો એમાં લખો અ પોલીસમેન સ્ટોપ્ડ ધ નેરેટર એટ ધ નેક્સ્ટ સર્કલ. બીજું, મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, કે નીચે આપેલ શબ્દનો વાક્ય પ્રયોગ કરો. એમાં છે પીપ્ડ ઇન્ટુ ધ સ્ટ્રેન્જર, અથવા તો અહીંયા અમે બીજું પણ વાક્ય નામ લખી શકો, અથવા તો મેન પીપ્ડ ઇન્ટુ ધ રૂમ થ્રો ધ વિન્ડો. ત્રીજું, વોટ ડીડ ધ પોલીસમેન આસ્ક ફોર, પોલીસવાળાએ શું કહ્યું, શું માગ્યું હતું? તો કે ધ પોલીસમેન આસ્કડ ફોર ધ લાયસન્સ એન્ડ ધ અધર પેપર્સ, કે લાયસન્સ અને એને ગાડીના પેપર માગ્યા હતા. ચોથું, ધ વોલેટ વોઝ ધેર ઇન ધ નેરેટર્સ પોકેટ, કે વોલેટ એટલે કે જે પાકીટ છે તેના ખિસ્સામાં હતું. તો હતું તો નહીં, તો શું આવશે? ફોલ્સ, ખોટું. પાંચમું, વોઝ ધ નેરેટર એબલ ટુ શો હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર ફર્સ્ટ એન્ડ વાય, કે શું પહેલી વાર જ એને ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર છે તે બતાવી દીધા હતા ને શા માટે? તો કે નો, ધ નેરેટર વોઝ નોટ એબલ ટુ શો હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર ફર્સ્ટ because he left his wallet at home in which he had kept his license, કે તે પહેલી વારમાં તેને ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર ન બતાવી ચૂક્યો કારણ કે તે પોતાનું જે પાકીટ છે તે ઘરે ભૂલી ગયો હતો અને લાયસન્સ તેની અંદર હતું. છઠ્ઠો પ્રશ્ન, ધ પોલીસમેન આસ્ક્ડ ધ નેરેટર ટુ ગેટ અ લાયસન્સ ફ્રોમ હોમ, કે પોલીસવાળાએ તેમને ઘરેથી લાયસન્સ લેવાનું કહ્યું. તો શું આવશે? ટ્રુ. તો એમાં લખો સાચાની નિશાની. સાતમું, ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ નેરેટર્સ, કે એનું શું ન માન્યું? એ લાયસન્સ, બી મની, સી એક્સક્યુઝ અને ડી પેપર. તો શું આવશે? સી એક્સક્યુઝ એટલે કે બહાનું. તો એમાં ઓપ્શન સી. આઠમું, વોટ ડીડ ધ પોલીસમેન આસ્ક ટુ ધ નેરેટર, કે પોલીસવાળાએ એ લેખકને શું કહ્યું? ધ ટ્રાફિક પોલીસ ટોલ્ડ ધ નેરેટર હી હેડ રેન ધ રેડ લાઇટ આસ્ક હિમ ટુ શો હિઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ, કે તમે જે લાલ લાઇટ છે તેને ઓળંગી ગયા છો, તમારું લાયસન્સ અને ગાડીના પેપર બતાવો તેવું પોલીસવાળાએ કહ્યું. નવમું, આઈ ટ્રાવેલ્ડ ટુ હોમ બાય ટેક્સી, કે તે ટેક્સી દ્વારા છે તેના ઘરે ગયો. તો શું આવશે? ખોટું. 10મું, વેન ડીડ ધ નેરેટર રિટર્ન ટુ ધ ઓફિસર, વેન એટલે કે ક્યારે, કે ઓફિસર પાસે તે કેટલા વાગે પાછો આવ્યો? તો શું આવશે? ધ નેરેટર રિટર્ન ટુ ધ ઓફિસર એટ ધ 9:30, 9:30 વાગ્યે. 11મો, ટુ whom did the narrator pay the fine, whom એટલે કે કોને, કે એને કોને દંડ આપ્યો? તો કોને આપ્યો? તો પોલીસવાળાને. ધ નેરેટર પેડ ધ ફાઇન ટુ ધ પોલીસમેન. 12મું, ધ નેરેટર કિક્ડ હિઝ બાઇક અગેન એટ, કે કેટલા વાગે તેને ફરી વખત છે તેને પોતાની બાઇકને છે તેને કિક મારી. તો 9:15. 13મું, ધ નેરેટર ન્યૂ ધેટ, કે નેરેટરે શું કહ્યું? એમાં એ હિઝ ફ્રેન્ડ વુડ બી એંગ્રી, બી હિઝ બોસ વુડ બી એંગ્રી, સી ધ પોલીસમેન વુડ બી એંગ્રી અને ડી હિઝ ફાધર વુડ બી એંગ્રી. એને શું વિચાર્યું કે કોણ વધારે ગુસ્સે થશે? તો કે તેના બોસ. તો આવશે બી હિઝ બોસ વુડ બી એંગ્રી. તો ઓપ્શન લખો બી. 14મો, ઇટ વોઝ નોટ અ વર્કિંગ ડે, કે તે કામનો દિવસ ન હતો. તો સાચું કે ખોટું? સાચું. 15મો પ્રશ્ન છે, વાય વોઝ ધ નેરેટર સરપ્રાઇઝ વેન હી અરાઇવ્ડ એટ ધ ઓફિસ ગેટ, ઓફિસ ગેટ એટલે કે એ ઓફિસ ગેટે પહોંચ્યો તો શા માટે આમ આશ્ચર્ય થઈ જાય છે? તો ધ નેરેટર વોઝ સરપ્રાઇઝ વેન હી અરાઇવ્ડ એટ ધ ઓફિસ ગેટ બીકોઝ ઇટ વોઝ ક્લોઝડ એન્ડ ધ મેઇન ડોર ઓલ્સો ક્લોઝ, કે તે ત્યાં પહોંચ્યો તો દરવાજા બંધ હતા એટલા માટે તે આશ્ચર્ય થઈ જાય છે.
16મો છે રાઇટ અ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ટુ રીચ એટલે પહોંચવું. તો પેરેગ્રાફમાં એવો કયો શબ્દ આવશે? અરાઇવ. ત્યાર પછી જો 8મો પ્રશ્ન, રીડ ધ ફ્રેસીસ એન્ડ રાઇટ ગુજરાતી ટ્રાન્સલેશન. એ નીચે આપેલા શબ્દ સમૂહનો ગુજરાતીમાં અર્થ લખો. પહેલો શબ્દ છે ટૂંક અ શાવર, તો તેનો અર્થ થશે નહાવું. બીજો રીચ ઓન ટાઈમ, સમયસર પહોંચવું. ત્રીજો ફેલ્ડ ટુ સ્ટોપ, એ થોભી ન શકવું અથવા તો રોકી ન શકવું. ચોથું છે રેન ધ રેડ લાઇટ, લાલ લાઇટ ઓળંગી જવું. પાંચમું ફેચ ધ લાયસન્સ, કે લાયસન્સ લઈ આવવું. છઠ્ઠું વેન્ટ બેક હોમ, પાછું ઘરે જવું. સાતમું પેઇડ ધ ફાઇન, દંડ ચૂકવવો. આઠમું કપ ઓફ ટી, કે ચાનો કપ. નવમું એક્સક્યુઝ મી, માફ કરશો. 10મું લાઇક હેલ, કે ખૂબ જ ખરાબ, બદતર, કે ખૂબ જ ખરાબ હોય એને શું કહેવાય? લાઇક હેલ. 9મો પ્રશ્ન જુઓ, મેક, કે રાઇટનું નિશાન બતાવે છે ઓન સિમિલર વર્ડ, કે સરખા જે શબ્દ હોય તે કેવા શબ્દમાં રાઇટની એટલે કે સાચાની નિશાની કરો. આ પેલું છે નોઇઝ, નોઇઝ એટલે કે ઘોંઘાટ, તો કે મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ સાઉન્ડ, કે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. તો કેવો અવાજ આવશે? કે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. એની નીચે અંડરલાઇન કરો અથવા તો એમાં રાઇટની નિશાની કરો. બીજું છે વિસ્પર્સ એટલે કે ધીમે ધીમે બોલવું, તો સ્પોક સોફ્ટલી, ટોકડ સોફ્ટલી અને ટોકડ સ્લોલી, કે ધીમે ધીમે બોલવું, તો શું આવશે? સ્પોક સોફ્ટલી. ત્રીજું છે એપ્રોચ એટલે કે અપ્રોચ એટલે નજીક આવવું. કેમ વેરી ક્લોઝર, કોલ્ડેડ એટલે બોલાવવું અને આસ્કડ એટલે પૂછવું. તો એમાં પણ આવશે પહેલું કેમ વેરી ક્લોઝર, ખૂબ નજીક આવવું. ફેચ એટલે લાવવું, ગીવ ઇટ એટલે આપવું, બ્રિંગ ઇટ એટલે લાવવું અને કલેક્ટ ઇટ એટલે ભેગું કરવું. તો આવશે બીજું બ્રિંગ ઇટ. છેલ્લું છે ફાઇન, ફાઇન એટલે દંડ, મની ટુ પે એઝ ધ પનિશમેન્ટ, કે સજા થઈ હોય અને દંડ ચૂકવવો, અને અર્ન મની કે પૈસા કમાવા, અને લોસ્ટ મની પૈસા ગુમાવા. તો શું આવશે? દંડ એટલે મની ટુ પે એઝ ધ પનિશમેન્ટ, કે તમને સજા થઈ હોય અને તમે એની દંડ ચૂકવો. ત્યાર પછી 10મો પ્રશ્ન જુઓ, રાઇટ વોટ ડુ યુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ યોર ફ્રેન્ડ્સ જનરલી ફોરગેટ, કે તમે તમારા સગા સંબંધીઓમાં સામાન્ય રીતે શું ભૂલી જાય છે તે લખો. એમાં પેલું છે માય ફાધર ફોરગોટ્સ, કે પપ્પા કે શું ભૂલી જાય? તો તેમાં લખો હેલ્મેટ, અથવા બીજી પણ વસ્તુ તમે લખી શકો જે ભૂલી જતા હોય તે. બીજું આઈ ફોરગોટ, કે તમે શું ભૂલી જાઓ? પેન. ત્રીજું મધર ફોરગોટ્સ, કે મમ્મી ભૂલી જાય મોબાઈલ. ચોથું સિસ્ટર ફોરગેટ્સ, કે બહેન, એમાં શું આવશે? પેન્સિલ. પાંચમું માય ફ્રેન્ડ ફોરગેટ્સ, કી એટલે ચાવી. છઠ્ઠું માય ટીચર ફોરગેટ્સ, શિક્ષક શું ભૂલી જાય છે? ચોક. સાતમું માય ગ્રાન્ડ ફાધર ફોરગેટ્સ, દાદા શું ભૂલી જાય? સ્પેક્ટેકલ્સ એટલે ચશ્મા. આઠમું માય ગ્રાન્ડ મધર ફોરગેટ, દાદીમાં શું ભૂલી જાય? સ્ટીક. અહીંયા તમે બીજી જે વસ્તુ ભૂલી જાઓ એ પણ લખી શકો. 11મો પ્રશ્ન જુઓ, રેકોગ્નાઇઝ ધ ગીવ વર્ડ એન્ડ રાઇટ ધેમ, કે અહીં તમને શબ્દ આપેલા છે તેમને ઓળખો અને લખો, કે અલગ અલગ રીતે શબ્દ આપેલા છે એમાં આપણે ઓળખવાના છે. તો પહેલો શબ્દ ઓળખો શેનો છે? તો એમાં લખો ટાઈમ. ત્યાર પછી બીજો શબ્દ કેલેન્ડર. ત્રીજો શબ્દ જુઓ શેનો છે? સિઝન એટલે ઋતુ. ચોથો શબ્દ જુઓ યર વરસ. પાંચમો શબ્દ મંથ એટલે મહિનો. છઠ્ઠો શબ્દ છે વીક અઠવાડિયું. સાતમો શબ્દ ડે દિવસ. આઠમો શબ્દ છે અવર એટલે કલાક. નવમો શબ્દ છે મિનિટ. 10મો શબ્દ છે સેકન્ડ. 11મો જુઓ ક્લોક એટલે ઘડિયાળ. 12મો વોચ એટલે જોવો અને 13મો અલાર્મ.
કે અહીંયા જોઈએ આપણે આડાવડા બધા શબ્દ હતા કે એને ઓળખ્યા અને આપણે તેમાં લખ્યા. ત્યાર પછી હવે જુઓ ક્વેશ્ચન નંબર 12. એમાં શું કહ્યું? રીડ ધ ગિવન કન્વર્સેશન એન્ડ કમ્પ્લીટ ધ લાઇન્સ, કે નીચે આપેલો સંવાદ વાંચો અને ખૂટતી વિગત ભરો. મધર સેડ રાધા કમ એન્ડ હેલ્પ મી, કે મમ્મી છે તે રાધાને કહે છે કે અહીંયા રાધા આવ અને મને મદદ કર. રાધા શું કહે છે? યસ શ્યોર, કે ચોક્કસ હું તમને મદદ કરીશ. મધર સેડ કેન યુ પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ, મમ્મી છે તે રાધાને શું કહે છે કે તું પેલા છોડને પાણી પાઈ દઈશ. રાધા સેડ યસ મમ્મી, રાધા શું કહે છે? હા. તો હવે ત્યાં રાધા શું જુએ છે? રાધા સો સમ બોયઝ પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, કે ત્યાં પાણી આપે છે છોડવાને તો ત્યાં જુએ છે કે કેટલાક છોકરાઓ છે તે બગીચામાંથી ફૂલો તોડી રહ્યા હોય છે. તો રાધા શું બોલશે હવે? તો એમાં લખવાનું થશે રાધા સેડ હે વાય આર યુ પ્લકિંગ ધ ફ્લાવર્સ, રાધા એમને પૂછે છે કે તમે શા માટે ફૂલને તોડો છો? તો એમાંથી બોય 1 કે પહેલો છોકરો કહે છે આઈ વોન્ટ ટુ મેક અ ફ્લાવર ગાર્ડન, કે મારે ફૂલોની માળા બનાવવી છે એટલા માટે. બોય 2 આઈ વિલ ગિફ્ટ ધેમ ટુ માય મધર, બીજો છોકરો શું કહે છે કે મારે મારા મમ્મીને નહીં ફૂલોની ભેટ આપવી છે. રાધા સેડ, તો રાધા પાછું શું કહે છે? બટ ફ્લાવર લુક્સ બ્યુટીફુલ ઓન ધ પ્લાન્ટ્સ, શું કહે છે કે ફૂલો છે તે છોડવા ઉપર ખૂબ સુંદર લાગે છે. યુ શુડ નોટ પ્લગ ધેમ, કે તમારે તેમને તોડવા ન જોઈએ. બોયઝ સે, તો છોકરાઓ શું કહે છે અંતે કે સોરી નાવ વી વિલ નેવર પ્લગ ધેમ, કે અમને માફ કરી દો, હવે અમે પાછા એને તોડશું નહીં. 13મો પ્રશ્ન જુઓ. મેક ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર, કે લીટી દોરેલા શબ્દ છે એમાં પ્રશ્ન બનાવો. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે જુઓ. લીલા લવ્સ ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગની નીચે લીટી છે એમાં તમને શબ્દ આપ્યો છે વોટ. વોટ વડે તમારે એનો પ્રશ્ન બનાવવાનો છે. તો એમાં આવશે પહેલાં વોટ, લવ્સ સાદો વર્તમાન કાળ છે તો આવશે ડસ, કરતા છે લીલા અને મૂળરૂપ લવ, કે અંડરલાઇન કરેલ શબ્દ છે તે નીકળી જશે. પેલું વાક્ય છે રાજા પાર્કડ ધ કાર, રાજા નામ છે એ નામની નીચે અંડરલાઇન છે, કૌંસમાં છે હુ. તો જવાબ એમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે હુ પાર્કડ ધ કાર, અને પાછળ પ્રશ્ન જ છે. બીજું, રીટા વેન્ટ ટુ ધ માર્કેટ એટ 6 o'clock, 6 o'clock સમયની નીચે અંડરલાઇન, કૌંસમાં જે શબ્દ છે વેન, તો વાક્ય થશે વેન, ભૂતકાળ છે વેન્ટ તો આવશે ડીડ, કરતા છે રીટા, મૂળરૂપ ગો ટુ ધ માર્કેટ. વેન ડીડ રીટા ગો ટુ ધ માર્કેટ. ત્રીજું, રેડ બેગ ઇઝ માઇન, એમાં છે વિચ, તો એમાં લખવાનું રહેશે વિચ બેગ ઇઝ યોર્સ. ચોથું, આઈ એમ ઇન ધ ગાર્ડન, ગાર્ડનની નીચે અંડરલાઇન છે, અહીંયા આપણને આપેલું છે વેર, તો શું આવશે વેર આર યુ, કે તમે ક્યાં છો. પાંચમું, આઈ વોન્ટ 3 chocolates, 3 ની નીચે અંડરલાઇન, કૌંસમાં શબ્દ છે હાઉ મેની, તો હાઉ મેનીથી સંખ્યા નીકળે તો આવશે પહેલાં હાઉ મેની ચોકોલેટ્સ ડુ, આઈનું શું થશે યુ અને મૂળરૂપ વોન્ટ. છઠ્ઠું, આઈ હેવ 10 books ઓફ સાયન્સ, એમાં છે હાઉ મેની, તો પ્રશ્ન બનશે હાઉ મેની બુક્સ ઓફ સાયન્સ ડુ યુ હેવ. સાતમું, ધે હેવ ગોન ટુ ધ મ્યુઝિકલ કોન્સર્ટ, એમાં છે વેર, તો એમાં પ્રશ્ન બનશે વેર હેવ ધે ગોન. આઠમું, સી અરાઇવડ હિયર ઇન ધ મોર્નિંગ, કૌંસમાં છે વેન, તો વેનથી બનાવવાનું છે તો સમય નીકળી જાય. વેન ડીડ, કરતા સી, મૂળરૂપ અરાઇવ હિયર. નવમું, મિસ્ટર બક્ષી ઇઝ ટીચિંગ અસ ગુજરાતી, તો એમાં હુથી બનાવવાનું છે તો નામની જગ્યાએ આવશે હુ ઇઝ ટીચિંગ અસ ગુજરાતી. 10મું, પ્લેયર્સ આર ઇન ધ રેસ્ટ રૂમ, એમાં કયો શબ્દ છે વેર, તો એમાં પ્રશ્ન બનશે વેર આર પ્લેયર્સ, પાછળ પ્રશ્ન ચિહ્ન. 11મું જુઓ, આઈ વોન્ટ સમ મિલ્ક,
કર્મ છે ને નીચે અંડરલાઈન છે, આપણે શેનાથી બનાવવાનું છે? વોટથી. તો એમાં પ્રશ્ન આવશે વોટ ડુ યુ વોન્ટ, કે તમે શું ઈચ્છો છો? આનું શું થશે? યુ. 12. યોર પ્રોજેક્ટ ડિટેલ્સ આર ઇન ધ ફોલ્ડર, કૌંસમાં છે વેર. તો પ્રશ્ન બનશે વેર આર માય પ્રોજેક્ટ ડિટેલ્સ. 13. ધેર આર 6 snakes in the forest. એમાં હાઉ મેની, તો એમાં પ્રશ્ન આવશે હાઉ મેની સ્નેક્સ આર ધેર ઇન ધ ફોરેસ્ટ. 14. માય નેમ ઇઝ માનસી. તેમાં શેનાથી બનાવવાનું છે? વોટથી. તો શું આવશે પ્રશ્ન? વોટ ઇઝ માય નેમનું શું થશે? યોર નેમ. 15મું વાક્ય છે હી વોન્ટ્સ બ્રેકફાસ્ટ. એમાં શબ્દ છે વોટ. તો વોટથી બનો લખો એમાં વોટ વોન્ટ્સ, તો શું આવશે? ડઝ હી વોન્ટ, કે તેઓ શું ઈચ્છે છે? બ્રેકફાસ્ટ. કર્મ છે તે નીકળી જાય છે. તો અહીંયા આપણે જોયું કે અંડરલાઈન વાળા શબ્દ હતા તેના ઉપરથી આપણે શું કર્યું? પ્રશ્ન બનાવીએ. ત્યાર પછી 14મો પ્રશ્ન જુઓ. યુઝિંગ ધ ટાઈમ ટેબલ ઓફ યોર ક્લાસ આન્સર ધ ક્વેશ્ચન. એ ટાઈમ ટેબલ ઉપરથી તમે પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે વેન ડઝ ધ ફર્સ્ટ પીરિયડ બિગિન, કે પહેલો પીરિયડ છે તે કેટલા વાગે શરૂ થાય છે? તો તેમાં લખો ધ ફર્સ્ટ પીરિયડ્સ બિગિન એટ 7:20, અથવા તો 8 o'clock. બીજું વિચ ઇઝ ધ થર્ડ પીરિયડ ઓન મંડે. એ સોમવારે ત્રીજો પીરિયડ શેનો છે? તો ધ થર્ડ પીરિયડ ઓન મંડે ઇઝ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. ત્રીજું વેન ડી યુ ગેટ રિસેસ, કે તમને રિસેસ ક્યારે મળે છે? તો કે વી ગેટ અ રિસેસ ફ્રોમ 9:30 to 10 AM, કે 9:30 થી 10 વાગ્યા સુધીનો રિસેસ મળે છે. ચોથું હાઉ મેની પીરિયડ્સ ડુ યુ હેવ એવરી ડે, કે એ દરરોજ તમે કેટલા પીરિયડ છે કે હોય છે, કે તમે દરરોજ કેટલા પીરિયડ ભરો છો? તો કે વી હેવ 8 પીરિયડ્સ એવરી ડે, કે દરરોજ 8 પીરિયડ જે ભરીએ છીએ અથવા તેનો અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે અને આગળના વિડીયોમાં તમને ખૂબ સમજ્યા હશે, અને ન સમજાયા હોય તો તમે યુટ્યુબ ચેનલમાંથી શોધીને તેનું રિવિઝન કરી શકો છો. કે અહીંયા કે પ્રથમ સત્રનો આપણે અહીંયા પૂર્ણ થાય છે. કે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.